વાલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. આજે પ્રભુએ આપણને આ સરસ દિવસ જોવાને લાયક ગણ્યા છે. પ્રભુએ આપણને આખી રાત સાચવ્યા છે અને સારામાં સારી તંદુરસ્તી સાથે પ્રભુએ આપણને આજે એમના સાનિધ્યમાં આજે રવિવારના દિવસે પ્રભુએ આપણને ઉઠાડ્યા છે. અને આ રવિવારનો દિવસ એટલે વિશ્રામવારનો દિવસ, પ્રભુની સાથે એક થવાનો દિવસ, પ્રભુને મળવાનો સમય દિવસ, પ્રભુની સાથે વાત કરવાનો દિવસ. આખું અઠવાડિયું તો આપણે એમ માનીએ છીએ વાલા ભક્તજનો કે આપણે કદાચ બીજી હોય છે પોતપોતાની નોકરીઓમાં, પોતપોતાના કામકાજમાં, પણ પ્રભુએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું, 6 દિવસ સુધી પ્રભુએ કામકાજ કર્યું, ઉત્પત્તિના ગ્રંથમાં આપણે જોઈએ છીએ, ત્યારે પ્રભુને એક વિચાર આવ્યો હશે કે હું જે માણસને બનાવું છું એ ખાલી મહેનત જ કરશે, કામકાજ જ કર્યા કરશે, એના કામકાજમાં જ રચોપચો રહેશે, તો મારી અને એની મુલાકાત ક્યારે થશે? હું જેનું સર્જન કરું છું એ મારી સાથે વાત ક્યારે કરશે, મને મળવા ક્યારે આવશે? તો પ્રભુએ આ વિચારીને જ્યારે સૃષ્ટિનું સર્જન કરવા પ્રભુ જ્યારે બેઠા, આ તો મારું એવું અનુમાન છે વાલા ભક્તજનો કે પ્રભુ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરવા બેઠા હશે ત્યારે પ્રભુને આ વિચાર આવ્યો હશે કે લાવ એક દિવસ એવો પણ રાખું અઠવાડિયાની અંદર કે જેની અંદર હું મારા ભક્તની સાથે અને મારો ભક્ત મારી સાથે એક થાય અને અમે બંને એક થઈ જઈએ. કદાચ પ્રભુએ આ વિચાર્યું હશે, એમના મનમાં વિચાર આવ્યો હશે સૃષ્ટિનું સર્જન કરતા હશે ત્યારે, અને એટલે જ પ્રભુએ આપણને આ વિશ્રામવારનો રવિવારનો દિવસ આપ્યો છે. અને કદાચ આ મેં કીધું એ જ પ્રમાણે કે આપણે 6 દિવસ સુધી કામકાજ કરીએ છીએ, પણ આ 7મો દિવસ એટલે પ્રભુને મળવાનો દિવસ. તો આજનો આ વિશ્રામવારનો દિવસ પ્રભુએ આપણને આપ્યો છે, તો આપણે પ્રભુને એ કહેવું જ રહ્યું કે પ્રભુ 6 દિવસ સુધી તો મારી પાસે રહી અમને સાચવ્યા છે, સંભાળ્યા છે, અમારી હરેક જરૂરિયાતો પૂર્ણ કરી છે, અને આજે વિશ્રામવારનો દિવસ તારી સાથે એક થવાનો દિવસ તે અમને આપ્યો છે, પૂરો પાડ્યો છે. એ માટે પ્રભુ હું દિલથી તમારો આભાર માનું છું. અને આ અઠવાડિયા દરમિયાન 6 દિવસમાં જે કંઈ આપણી સાથે કંઈક બન્યું છે, કોઈની સાથે કંઈક માથાકૂટ થઈ છે, કોઈક અણબનાવ થયો છે, કોઈક આનંદના સમાચાર મળ્યા છે, કોઈ આપણા જીવનમાં ખુશી આવી છે, પ્રભુએ આપણી પર કૃપા વરસાવી છે, તો આ બધી વાતોની આપલે કરવાનો દિવસ પ્રભુ સાથે એટલે વિશ્રામવાનો દિવસ, અને એ રવિવારનો દિવસ. આપણે બધા જ આજે પ્રભુને મળવા પ્રભુના દેવળમાં જવાના છીએ, ત્યારે આપણે પ્રભુને શું કહીશું? અને આજે જ્યારે આપણે દેવળમાં જઈએ, જ્યારે આપણે પ્રભુને ગ્રહણ કરીએ, ત્યારે પ્રભુ પાસે કશું માંગવાની જરૂર નથી, કારણ કે આપણા પ્રભુ કદાચ 100 લોકો પ્રાર્થના કરતા હોય તો એમાંથી 99% લોકો માંગવાની પ્રાર્થના કરે છે કે પ્રભુ તું મારા દીકરા માટે, મારી દીકરી માટે આવું કંઈક કરજે, અમને એક સારું ઘર મળી જાય, અમારા ઘરમાં
શાંતિ આવી જાય. આ નાની મોટી કંઈક તકલીફો મુશ્કેલીઓ છે એ બધું તમે દૂર કરજો. ના, આટલા મહાન પરમેશ્વર જો આપણા દિલમાં આપણા શરીરમાં આવતા હોય તો એમણે કંઈ કશું નહીં વિચાર્યું હોય કે આજે હું મારા ભક્તને મળીશ તો હું મારા કાને એના મુખમાંથી નીકળેલા શબ્દો એ સાંભળું કે પ્રભુ, હરેક પરિસ્થિતિમાં તમારો આભાર. જેમ પેલો જકાતદાર મંદિરની બહાર ઊભો રહીને પ્રભુને કહે છે કે પ્રભુ, મુझ પાપી ઉપર દયા કરો. આજ આપણે પ્રભુને કહેવાની જરૂર છે કે મારા પ્રભુ, મુझ પાપી પર દયા કરો. અને આપણે જાણીએ છીએ તેમ કૃપા કોણ લઈને ગયો? પેલો ધનવાન માણસ જે અંદર મંદિરમાં બેસીને પ્રાર્થના કરતો હતો એ પ્રભુની કૃપા લઈને નથી ગયો. પ્રભુની કૃપા લઈને પેલો જે જકાતદાર જેવો મંદિરની બહાર ઉપર રહીને પ્રભુને ખાલી આટલું જ કીધું કે પ્રભુ, મુझ પાપી પર દયા કરો. આપણે પણ પ્રભુને એ જ કહીએ કે પ્રભુ, પાપી તો છું જ, દયાની જરૂર છે, તમારી દયાની જરૂર છે. તમે વાલા ભક્તજનો, એક વાત તમને કહું તો તમે વિચારો, આપણા બધાની પાસે સ્માર્ટફોન છે, મોબાઈલ છે. આ મોબાઈલ ઘરમાં એક વ્યક્તિની પાસે પોતપોતાનો મોબાઈલ છે. તો આ મોબાઈલનું જ્યારે નેટવર્ક જતું રહે તો આપણે એને પાછું લાવવા માટે કેટલા અઢળક પ્રયત્નો કરીએ છીએ. એને કદાચ એરોપ્લેન મોડ ઉપર મૂકી દઈએ છીએ, ડેટા ઓફ કરીને ઓન કરીએ છીએ, મોબાઈલ ઓફ કરીને ઓન કરીએ છીએ. આ બધું શું કરવા માટે આપણે કરીએ છીએ કે નેટવર્ક આવે. અને નેટવર્ક આવે તો હું કોઈની સાથે વાત કરી શકું, હું કોઈને કોલ કરી શકું, હું મેસેજ જોઈ શકું, મેસેજ મોકલી શકું. અને જ્યારે આ નેટવર્ક નથી આવતું ત્યારે આપણે કેટલા અથાગ પ્રયત્ન કરીએ છીએ કે નેટવર્ક આવી જાય તો સારું, આવી જાય તો સારું. આપણને બીજું કશું સૂઝતું જ નથી. બસ એ જ એમ જ રચ્યા પચ્યા રહે છે કે આ મોબાઈલનું નેટવર્ક આવી જાય તો સારું. એ કેટલા બધા આપણે પ્રયત્નો કરીએ છીએ. તો આ તો પ્રભુ સાથે વાત કરવાનું નેટવર્ક આપણે લાવવાનું છે. તો એની માટે આપણે કેટલો બધો પ્રયત્ન કરવો પડે. આપણે પ્રભુને મોબાઈલની સાથે સરખાવી ના શકાય. આપણા પ્રભુ મહાન પરમેશ્વર છે. તો આપણે એ જ વિચાર્યું કે પ્રભુ 6 દિવસ સુધી તે મને સાચોને સંભાળીને રાખ્યા છે. તો હું આ 6 દિવસ સુધી હું પ્રાર્થનામાં તારી સાથે એકરૂપ થઈ શક્યો છું ખરો? આ 6 દિવસમાં મેં એવી આખા દિવસમાં 5 કે 10 મિનિટ એવી કાઢી છે ખરી તમારી માટે કે જેમાં હું તમારી સાથે વાત કરી શક્યો હોય, મેં તમને કંઈક કીધું હોય કે મેં તમારો આભાર માન્યો હોય. પેલા મોબાઈલના નેટવર્ક માટે આટલા બધા આપણે પ્રયત્નો કરીએ છીએ તો આપણે આ પ્રભુના સંબંધમાં જોડવા માટે આપણે કેટલો બધો પ્રયત્ન કરવો પડશે. પ્રભુની સાથે સંબંધ રાખવા માટે આપણે કેટલા પ્રયત્નો કરવા જ પડશે. તમે એક વાત સમજો, એક ખેડૂત હોય, એક ખેડૂત પોતાના ખેતરની અંદર જે ખેતી કરે, જે વાવે છે, એને એ ઉગાડવા માટે સારું ઉગે, સારું એ ફળ આપે, સારી ખેતી થાય, સારો પાક મળે, એની માટે એ સવારે 5 વાગ્યાનો ઉઠી અને ખેતરે જાય છે ને મહેનત કરે છે. તો આપણે એ વિચારીએ કે તો પછી આ ખાલી એક ખેડૂત
5 વાગ્યાનો ઉઠી અને સારો પાક મળે એની માટે જો આટલો વહેલો ઉઠીને જો ખેતરમાં મહેનત કરતો હોય તો આપણે તો આપણા પ્રભુ ઈસુને મેળવવાના છે. આપણે આપણા પ્રભુ ઈસુને સાથે એક થવાનું છે, એની સાથે સંબંધ જોડવાનો છે, એની સાથે રહેવાનું છે. જે આપણા ઘરમાં જે કંઈ છે બધું જ એનું દીધેલું છે. અરે આપણી તંદુરસ્તી સુદ્ધા એણે આપણને આપેલી છે. તો જો ખેડૂત 5 વાગ્યાનો ઉઠીને સારું પાક મેળવવા માટે જો 5 વાગ્યાનો ઉઠતો હોય અને આટલી મહેનત કરતો હોય તો આપણે આપણા પ્રભુ ઈસુને મેળવવા માટે આપણે કેટલી બધી મહેનત કરવી પડશે. જો ખેડૂત 5 વાગે ઉઠતો હોય તો હું એવું માનું છું કે આપણે 2 વાગે ઉઠવું પડે, રાત્રે 3 વાગે ઉઠવું પડે, કારણ કે આપણે તો પ્રભુને મેળવવાના છે, પ્રભુ સાથે એક થવાનું છે, આપણા જીવનમાં પ્રભુનો પાક ઊભો કરવાનો છે. તો આપણે કેટલા બધા પ્રયત્નો કરવા પડશે. આપણે પ્રયત્ન એ જ કરવાનો છે કે મારે મારા પ્રભુ ઈસુની સાથે એક થવાનું છે. આજ માટે નહીં, કાલ માટે નહીં, હંમેશની માટે થવાનું છે. તો આજના આ વિશ્રામવારના દિવસે પ્રભુએ આપણને શાસ્ત્રપાઠ આપ્યો છે. એ શાસ્ત્રપાઠનું મનન ચિંતન જો કરીએ તો રાજાઓનો બીજો ગ્રંથ 8મો અધ્યાય, રાજાનો બીજો ગ્રંથ 4થો અધ્યાય કરી 8 થી 11, 14 થી 16 સુધી, એમાં એક કડી લખેલી છે પવિત્ર બાઇબલમાં. એ હું તમારી સામે વાંચું છું. એક દિવસ તે આવ્યો ત્યારે એ ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા સૂઈ ગયો. ત્યારે નબીએ ગેહાજીને પૂછ્યું, તો એને માટે શું થઈ શકે? ગેહાજીએ કહ્યું, એક વાત છે, એને બાળક નથી અને એનો પતિ ઘરડો છે. એલીશાએ કહ્યું, એને પાછી બોલાવ. નોકરે તેને બૂમ પાડી અને તે બારણામાં આવીને ઊભી રહી. એટલે એલીશાએ કહ્યું, આવતે વર્ષે આ વખતે તારા ખોળામાં દીકરો હશે. આ વાતચીત થાય છે એલીશા અને એક સુનેમની એક મોટા ઘરની સ્ત્રી વચ્ચેની. આ મોટા ઘરની સ્ત્રી એના ઘરવાળાને કહે છે કે આપણા ગામમાં જે વ્યક્તિ આવે છે એ મને ભગવાનનો માણસ લાગે છે. જે અવારનવાર અમુક વાર આવે છે તે મને ભગવાનનો માણસ લાગે છે. આ સ્ત્રી એના પતિને કહે છે. અને આ સ્ત્રી સાથે સાથે એ એના પતિને એવું કહે છે કે એ જ્યારે આવે તો આપણે એમની માટે એક કામ કરી શકીએ. આપણે આપણા છાપરા ઉપર એક એવી એને ઓરડી બનાવી આપીએ કે જેમાં એક દીવો હોય, એક મેજ હોય અને એમાં એ સારી રીતે રહી શકે. એ જ્યારે આવે ત્યારે એ આપણા ઘરે રહે અને એનો પતિ એમાં સહમત થાય છે. અને જ્યારે આ એલીશા એ ગામમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ પેલી બાઈ જે એની માટે એના છાપરા ઉપર એક રૂમ જેવું તૈયાર કર્યું હોય છે એમાં એને રહેવાનું કહે છે, આશરો આપે છે. અને એલીશા ત્યાં રહે છે. પણ આ એલીશા, નબી એલીશા એ ગેહાજીને કહે છે કે આપણે એની માટે શું કરીએ, એની માટે શું થઈ શકે? અને ગેહાજી જવાબ આપે છે કે એને બાળક નથી. અને એલીશા એ બાઈને કહે છે કે આવતા વર્ષે તારા ખોળામાં બાળક હશે. આ એલીશા એ પ્રભુનો પસંદ કરેલો નબી, પૈગંબર, જેની ઉપર પ્રભુએ એના નામની
મહોર મારેલી હતી. આ એલિશા, આ કોના આધારે એલિશા એવું કહે છે પેલી સ્ત્રીને? પ્રભુ ઈસુના આધારે, આપણા પપ્પાના આધારે. ઈસુનું નામ દુનિયાનો કોઈ એવો ખૂણો નહીં હોય કે જ્યાં ઈસુ ના એના પસંદ કરેલા માણસો નહીં રહેતા હોય. અને ઈસુનું નામ ખૂણે ખૂણે નહીં પહોંચ્યું હોય એવી કોઈ જગ્યા કદાચ અત્યાર સુધી જાણવામાં આવી નથી. ક્યાંક ને ક્યાંક પ્રભુનો કોઈક તો સેવક હોય જ. સેવક ના હોય તો એનું પસંદ કરેલું કુટુંબ હોય. કુટુંબ ના હોય તો એનું પસંદ કરેલું એક વ્યક્તિ પણ એ જગ્યા પર હોય જ જ્યાં પ્રભુ ઈસુના નામની ઘોષણા થતી હોય. અને કદાચ ઘોષણા ના થાય તો એટલું તો હોય જ કે આ ખ્રિસ્તી છે, અને ખ્રિસ્તી એટલે પ્રભુ ઈસુનું બાળક. આજે પ્રભુ આપણને એક આ શુભ સંદેશમાં પ્રભુ મનન ચિંતનનો જે વિષય આપણને આપ્યો છે એ શુભ સંદેશની અંદર માથીનો 10મો અધ્યાય કડી 37 થી 42 સુધી. આ માથીનો 10મો અધ્યાય કડી 37 થી 42માં, એમાં 42મી કડીમાં એક સુંદર પ્રભુ વાત કહે છે, જે હું વાંચું છું. અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પહેલો ઠંડુ પાણી પણ પાશે, તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે. પ્રભુના મુખના વચન કેટલું સરસ પ્રભુ કહે છે. ઠંડા પાણીનો ગ્લાસનો પ્યાલો એ કોઈને આપીએ તો પણ પ્રભુ એવું કહે છે કે એનો બદલો મળ્યા વગર નહીં રહે. આ જેમ મેં પેલું હમણાં કીધું એ રીતે કે ખેડૂત 5 વાગ્યાનો ઉઠીને સારા પાક માટે જો આટલો બધો પ્રયત્ન કરતો હોય તો એને એની મહેનત પ્રમાણે એનો બદલો પ્રભુ ચોક્કસપણે આપવાના છે. જો મોબાઈલનું નેટવર્ક જતું રહેતું હોય અને એની માટે આપણે અથાગ પ્રયત્નો કરતા હોઈએ તો એકને એક વાર નેટવર્ક પાછું આવવાનું જ. તો આપણે એ વિચારવું રહ્યું કે હું મારા પ્રભુ માટે કંઈક કરીશ, કોઈકને મદદ કરીશ તો મારા પ્રભુ કેટલા બધા ખુશ થશે. બદલાની વાત છોડો, પ્રભુ પાસે બદલો નથી માંગવાનો. બદલો શું કરવો છે? બદલો શું કરવો છે? આપણને પ્રભુએ તંદુરસ્તી આપી છે, એ પ્રભુએ આપણને બદલો નથી આપ્યો. પ્રભુ આપણને 2 ટાઈમનું પેટે જમવાનું પૂરું પાડે છે, શું એ બદલો નથી આપતો? પ્રભુ આપણને સારા સારા કપડાં પૂરા પાડે છે, એની દયા નથી? ઘર આપણને સરસ આપ્યું છે, એસી વાળું ઘર આપ્યું છે, એ પ્રભુની દયા નથી? સારી તંદુરસ્તી પ્રભુએ આપી છે, એ પ્રભુની દયા નથી? આપણે જે આ શ્વાસ લે છે એ તમને બધાને ખબર છે કે આપણે જ્યારે હોસ્પિટલમાં કોઈ જગ્યાએ જઈએ છીએ, પેશન્ટ જ્યારે સિરિયસ હોય અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ, ડૉક્ટર આપણને એવું કહે છે કે ભાઈ આપણે એમને ઓક્સિજન ઉપર મૂકવા પડશે, વેન્ટિલેટર પર મૂકવા પડશે. એટલે દિવસના 10 કે 15,000 રૂપિયા થતા હોય છે, એક દિવસનો ચાર્જ. તો મેં જે બદલાની વાત તમને કરી વાલા ભક્તજનો, એ બદલો
આપણે પ્રભુ પાસે નથી માંગવાનો, કામ કરવાનું છે પ્રભુનું. પ્રભુ કહે છે કે કોઈને મારા નામે ઠંડા ગ્લાસનો પાણી પર જો પાઈશ તો એનો બદલો તને મળ્યા વગર નહીં રહે. એમણે જે કીધું છે એ પાછું એવું લખેલું છે કે ખાતરીથી કહું છું. પ્રભુ એવું કહે છે કે હું ખાતરીથી કહું છું. ખાતરીથી એટલે મહોર મારીને. એમાં કોઈ મનમેખ ના હોય, એમાં સહેજે છળકપટ ના હોય, જૂઠું ના હોય, તદ્દન સાચું. એ કહીને ફરી ના જાય, બિલકુલ સાચે સાચું કે આ થવાનું જ છે. અને ત્યાં પ્રભુ ઈસુ એમના મુખમાંથી એવું કહે છે કે હું ખાતરીથી કહું છું કે જો કોઈ તમે નાનેરા જનોને ઠંડા ગ્લાસનો પાણી પાસો તો પણ એનો બદલો તમને મળ્યા વગર નહીં રહે. હું ખાતરીથી તમને કહું છું. મહોર મારી દે છે એની પર પ્રભુ. તો બદલો આપણે પ્રભુ ઈસુ પાસે શાનો માંગવાનો છે? અરે પ્રભુ ધારે તો આપણે કાલે પથારીમાંથી ઉઠી પણ ન શકીએ, પણ આપણો પ્રભુ દયાળુ છે. આપણે આમ પહોળા થઈને ચાલીએ છીએ, આમ ઉષ્પૃષ્ટ છીએ, અને આમ કદાચ આપણે એવું માનીએ છીએ કે કોઈક સામેવાળી વ્યક્તિ કોઈક આપણને એવું કે જમીન પર પગે નહીં મૂકતો. આપણી માટે કોઈક એવું અમુક વાર બોલતા છે કે આ જોને કેટલો બધો ખેંચાય છે, જમીન પર પગ નથી મૂકતો. પણ આ તંદુરસ્તી આવી ક્યાંથી? આપણા પ્રભુ ઈસુની દયા, કૃપા અને એનો આશીર્વાદ ત્યાંથી આવી, સ્વર્ગમાંથી આવી છે. ઉપદેશમાળાનો 30મો અધ્યાય કરી 19માં પ્રભુનું સુંદર વચન કહે છે, પ્રભુની નજર સૂર્ય કરતાં હજારો ગણી તેજસ્વી છે. ત્યાંથી આવે છે. આ બધું એમને એમ નથી મળતું. અને એટલે જ મેં તમને કીધું વાલા ભક્તોજનો કે આપણે બદલો શાનો માંગવાનો છે? વેન્ટિલેટર પર જો વ્યક્તિ પેશન્ટ જ્યારે હોય તો એના પૈસા ગણે છે. તમે વિચાર કરો કે આપણે રોજે રોજ પ્રભુ આપણને શ્વાસ આખો દિવસ અને આખી રાત અનંતકાળ સુધી આટલા વર્ષોથી આપણને આ ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે. બીજી બધી વાત છોડીએ, બીજી બધી પ્રભુએ આપણી પર ઘણી કૃપા વરસાવી છે, પણ એને આપણે સાઈડ પર મૂકીએ. ખાલી હું આટલી વાત કરું છું કે પ્રભુએ આપણને આટલા વર્ષોથી શ્વાસ મુક્ત આપેલો છે, જેનું કોઈ બિલ આપણે ચૂકવવાનું નથી. જો વેન્ટિલેટર પર જો પેશન્ટ હોય તો એનો એક દિવસનો ચાર્જ 10 થી 15 હજાર રૂપિયા થતો હોય તો આપણે એ સરવાળો કરીએ કે મારે પ્રભુ ઈસુને કેટલા બધા પૈસા આપવાના થતા હશે આટલા વર્ષોના. જે હું ઓક્સિજન, જે પ્રભુએ મને જે ઓક્સિજન આપ્યો છે એનું બિલ પ્રભુ જો બનાવે તો એ દેવું આપણે પૂરું કરી ન શકીએ. આપણા બેંકના ખાતામાં 1 રૂપિયો ના રહે. એ બધું કાઢવા છતાં આપવા છતાંય આપણી પાસે કશું ના રહે, તોય એ દેવું પૂરું ના થાય. પ્રભુ ઈસુના આપેલા ઓક્સિજનનું, શ્વાસનું એ દેવું આપણે પૂરું ન કરી શકીએ, કારણ કે આપણે એટલી હેસિયત છે જ નહીં. એક દિવસના 24 કલાકના 30,000 લેખે આપણે જો ગણીએ તો આપણે વિચાર કરો, એક કેલ્ક્યુલેશન કરી શકીએ કે હું આ દેવું પ્રભુનું ચૂકવી ન શકું. પણ હું તમને કહું છું, ચૂકવી શકાય, 100% ચૂકવી શકાય. એનો એક રસ્તો છે. એ રસ્તો એ છે પવિત્ર બાઇબલ. એનો રસ્તો છે. એને ઉઠાવવાનું છે, એનો રસ્તો છે. પ્રભુએ જે બાઇબલમાં એની વાણી આપણને જે આપેલી છે એનું અનુકરણ કરવાનું એનો રસ્તો છે. પ્રભુના નામની પ્રાર્થના કરવાની છે, એનો રસ્તો છે. પ્રભુના નામની ઘોષણા કરવાની છે, એનો રસ્તો છે.
પ્રભુએ જે દયાના કાર્યો આપણને બતાવેલા છે એ એનો રસ્તો છે. જેમ આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે કોઈને તમે મારા નામે ઠંડા ગ્લાસનો પાણી પર પાશો, ઠંડુ પાણી પાશો તો એનો બદલો તમને મળ્યા વગર નહીં રહે. આ આપણે કરવાનું છે એ એનો રસ્તો છે. દયાના કાર્યો કરવાના છે એ એનો રસ્તો છે. કોઈને મુશ્કેલીમાં જોઈને આંખ આડા કાન નથી કરવાના એ એનો રસ્તો છે. કોઈકની માટે પ્રાર્થના કરીએ કે પ્રાર્થના કરી શકીએ કે પ્રાર્થના કરાવીએ, પ્રભુનું નામ ઊંચું લઈ જઈએ એ એનો રસ્તો છે. પ્રભુએ રોજ રોજ આપણી પર એની કૃપા વરસાવી છે જેના આપણે લાયક નથી. આભાર માનીએ એ એનો રસ્તો છે. પ્રભુનો આભાર માનીએ એ એનો રસ્તો છે. માથીનો 21મો અધ્યાય કરી 22માં પ્રભુનું સુંદર વચન કહે છે, પ્રાર્થનામાં તમે જે કંઈ માગશો તે તમને મળી જ રહેશે. આ પ્રભુનું દેવું આપણે આવી રીતે ચૂકી શકીએ, આ એક રસ્તો છે. મોબાઈલનું નેટવર્ક મેળવવા માટે આટલા બધા અથાગ પ્રયત્નો કરી શકતા હોય તો એક દિવસમાં બાઇબલ ન વાંચી શકીએ, એક દિવસમાં એક સારું કામ ન કરી શકીએ. એની જાતની પરવા નથી કરી. આપણને એક સોય વાગી જાય તો આપણે ઊંચા થઈ જઈએ છીએ. 39 ફટકાનો માર ખાધો છે અને સાટકા જેવા તેવા નોય ચામડી લઈને માંસના ટુકડા બહાર લઈને આવે. એક સાટકો પડે એટલે 39 ફટકાના માર ખાધા છે પ્રભુએ આપણી માટે. 17 કાંટાનો મુંગટ પ્રભુએ પહેર્યો છે. જે કાંટા એ વનસ્પતિ એ સમયમાં એવું કહેવાય છે કે માથામાં વાગે તો અંદર ઘૂસી જાય આખા કાંટા. એટલા બધા ટફ, એટલા બધા કઠણ ટાંકા એ કાંટા જે માથામાં ઘૂસી જાય તો અંદર ખોપડી સુધી પહોંચી જાય. એ મુગટ, કાંટાનો મુગટ પ્રભુએ આપણી માટે પહેર્યો છે. $150 કિલોનો ક્રુશ, 15 ફૂટ લાંબો ને 8 ફૂટ પહોળો, 150 કિલોનો ક્રુશ ઠેક કાલવારી પહાડ સુધી, લગભગ કેટલાક કિલોમીટર સુધી ઉચકીને પ્રભુ ચાલ્યા છે. અને આ જ્યારે ચાલે છે ત્યારે લોકોની લાતો, લોકોના લાફા, સાટકા આ તો પાછું પડવાનું ચાલુ જ છે. આઠ ઇંચના ખિલ્લા પ્રભુએ ખાધા છે. 3 ફીટની ગોળાઈવાળા 8 ઇંચના ખિલ્લા પ્રભુએ ખાધા છે. એક ટાંકણી ખાલી ઘૂસી જાય તો ઊંચા થઈ જઈએ છે. 8 ઇંચના ખિલ્લા. એટલે જ યશાયાના ગ્રંથમાં પ્રભુએ કીધું છે, મેં તમારું નામ મારી હથેળી પર છૂંદાવેલું છે. આ નામ છૂંદાવેલું એટલે પ્રભુએ ખિલ્લા ખાધા છે. એ ખિલ્લાના નિશાન થોમા કહે છે ને કે જ્યાં સુધી એના હાથ પર હું ખિલ્લાનું નિશાન ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ ના કરું. યશાયાનું 49મો અધ્યાય કડી 15માં પ્રભુના સુંદર વચન છે, મેં તમારું નામ મારી હાથો પર છૂંદાવેલું છે. પ્રભુ ત્યાં સુધી કહે છે કે મા પોતાના દીકરાને ભૂલી જઈ શકે, પોતાના પેટના દીકરાને હિત કરવાનું ભૂલી જઈ શકે, પણ હું તમને ક્યારે નહીં ભૂલું, કારણ કે મેં તમારું નામ મારી હથેળી પર છૂંદાવેલું છે. આ પ્રભુનું વચન છે 49મો અધ્યાય કડી 15માં. સાડા 6 લીટર લોહી પ્રભુનું વહી ગયું છે. આપણા શરીરમાંથી કોઈ એક, આપણને અમુક વાર એવું જાણવાનું મળે છે વાલા ભક્તજનો કે આ કોઈક વ્યક્તિ
જેને લોહીની જરૂર પડી છે તો તમે આપશો? આપણે એકદમ પહેલાં ઊંચા થઈ જઈએ છીએ કે હા, મારે લોહી આપવાનું, હું મારું લોહી આપું. મારામાં તાકાત નહીં રહે, મારામાં અશક્તિ આવી જશે, મારામાં કમજોરી આવી જશે. હું મારું લોહી કેવી રીતે આપું? હું કેટલું બધું મહેનત કરું, કેટલું ખાઉં છું, કેટલો સારો સારો ખોરાક કરું છું, ત્યારે આટલું લોહી બની છે મારામાં, અને મારે લોહી આપવાનું. અને કદાચ આપવાનું થાય તો એ આપણે કચવાતા મને આપીએ છીએ. એ 1 લીટર લોહી કચવાતા 500, 1 લીટર નહીં, કદાચ 400 ગ્રામની, 350 250 400 ગ્રામની સમથિંગ બોટલ એટલો લોહી થાય છે એ જ્યારે લે છે ને ત્યારે. પ્રભુએ 6.5 લીટર લોહી આપણી માટે વહાવી દીધું. એમના શરીરમાં શું રહ્યું હશે? પ્રભુના શરીરમાં શું રહ્યું હશે? કશું નહોતું રહ્યું. ભલા ભક્તજનો, રહ્યું સહ્યું લોહી, એમાં પણ લોંગિતુસ નામનો જે સિપાઈ, રોમન સિપાઈ, એ પ્રભુના દિલમાં, પ્રભુના હૃદયમાં ભાલો ખોસી દે છે. એ લોંગિતુસ નામના સિપાઈ જે પ્રભુના પડખામાં ભાલો ખોસી દે છે. રહ્યું સહ્યું લોહી એમાંથી પણ વહી જાય છે. જે પ્રભુએ આપણું સર્જન કર્યું એને કેટલો બધો આપણી માટે બદલો ચૂક્યો છે. મેં તમને હમણાં 2 દિવસ પહેલાં જ એક આ બોધમાં કીધું હતું કે એક છોકરી પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર જુએ છે ત્યારે પ્રભુને કહે છે કે તું જો અને હું, તું ક્યાં છે ને હું ક્યાં છું. જો હું સારી રીતે કેટલી તંદુરસ્તી મારામાં છે, હું કેટલી તંદુરસ્ત છે, અને તું જો ક્રૂસ ઉપર લટકેલો છે. હું અહીંયા સારું સારું ઊભી ખાઈ શકું છું, અને તું જો, તને કોઈ પાણી પાનાર નથી, તને કોઈ કશું ખાવા આપનાર નથી. હું જો કેટલી સરસ જિંદગી જીવી રહી છું, અને તું જો આ ક્રૂસ ઉપર લટકેલો, ટીંગાયેલો, નિર્બળ અને લાચાર. છોકરી કહે છે કે જો મારામાં કેટલી બધી તાકાત છે, હું ધારું તે કરી શકું એમ છું, અને તું જો, તું ક્રૂસ ઉપર લટકેલો છે, તું તો જાતને નથી બચાવી શકતો, તને કોઈ મદદ કરનાર નથી. આ એક છોકરી જે પ્રભુ ઈસુ ક્રૂસ ઉપર લટકેલા છે એમની સાથે વાત કરે છે. આ ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ જે લટકેલા છે, લટકેલા એટલે મીન્સ કે પ્રભુ ઈસુ જે ક્રોસ ઉપર, આપણા ઘરમાં જે ક્રોસ હોય છે એની પર પ્રભુ ઈસુનો પોઝ હોય છે, એ ક્રૂસની સામે જોઈ અને એ ક્રૂસ ઉપર જે પ્રભુ ઈસુ હોય છે એની સાથે એક વાત કરે છે આ છોકરી. આ ફરક પ્રભુને કહે છે કે તું જો અને હું, તું ક્યાં છે ને હું ક્યાં છું. અને ત્યારે પ્રભુ ઈસુ આ છોકરીને એક સુંદર જવાબ આપે છે, અને સુંદર જવાબ પ્રભુ ઈસુ એમના મોંથી આ રીતે કહે છે છોકરીને કે તું જે કહે છે એ બધી તારી વાત સાચી, પણ જો હું આ ક્રૂસ ઉપર અત્યારે ના લટકેલો હોત તો મારી જગ્યાએ અત્યારે તું હોત. કેટલો સરસ પ્રભુ જવાબ આપે છે. અત્યારે ક્રૂસ ઉપર જો હું લટકેલો ના હોત તો મારી જગ્યાએ તું હોત. આ છોકરીની પગ નીચેથી જમીન નીકળી જાય છે પ્રભુ ઈસુનો જવાબ સાંભળીને. અને ત્યારે છોકરીને ભાન થાય છે કે હાશ, પ્રભુ તે મારી માટે આટલું બધું બેઠ્યું છે, તે મારી માટે આટલું બધું કર્યું, તે તારા જીવની પરવા નથી કરી મારી માટે. અને પ્રભુની એક સાચી ભક્ત બની જાય છે, અને એ દિવસથી એ નિર્ણય લે છે કે હું મારા પ્રભુ ઈસુનું નામની ઘોષણા આખી દુનિયામાં કરીશ. આ પ્રભુ ઈસુનો પ્રેમ, જેમાં આપણા આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે તમે મારા નામે ઠંડો ગ્લાસનો પાણી પણ જો કોઈને પાશો તો એનો બદલો મળ્યા વગર તમને રહેશે નહીં. આપણા તો કોઈ સારા કાર્યો નથી, કોઈ સારા કામોય નથી, તોય પ્રભુએ આટલો બધો બદલો આપ્યો છે. તો આપણે હવે જાગવાની જરૂર નથી.
માથેનો 24મો અધ્યાય કડી 42માં પ્રભુનું સુંદર વચન કહે છે, જાગતા રહેજો, પ્રાર્થના કરતા રહેજો. સંત પિતરનો પહેલો પત્ર, પહેલો અધ્યાય અને કડી 16માં પ્રભુનું સુંદર વચન કહે છે, પવિત્ર બનો, કારણ કે હું તમારો ઈશ્વર પ્રભુ પવિત્ર છું. પહેલો સમુએલ બીજો અધ્યાય કડી 20માં પ્રભુનું સુંદર વચન કહે છે, જે મને માન આપે છે તેને હું માન આપું છું, જે મને તુચ્છ ગણે છે એને હું પણ તુચ્છ ગણું છું. આ વચન આપણને લાગુ પડે છે કે નહીં? પહેલો પિતરનો પત્ર પહેલો અધ્યાય કડી 16નું વચન એ આપણને લાગુ પડે છે કે પહેલો સમુએલ બીજો અધ્યાય કડી 20માં પ્રભુનું સુંદર વચન કહે છે એ આપણને લાગુ પડે છે? બાઇબલ ખોલી અને વાંચી લેજો. ફરક આપણે નક્કી કરવાનો છે કે મને કયું વચન લાગુ પડે છે પ્રભુનું. પ્રભુએ આપણી માટે આટલું બધું કર્યું છે, આટલો બધો એનો અઢળક પ્રેમ આપણી પર વરસાવ્યો છે, તો આપણે કંઈક તો કરી શકીએ પ્રભુના નામમાં, એના માનમાં કંઈક તો કરી શકીએ. એક પેલો નીક કરીને તમે ગૂગલ પર સર્ચ કરજો, જે પ્રભુનો દાસ છે. એને હાથ ને પગ નથી. એ અત્યારે પ્રભુનો પ્રચાર આખી દુનિયામાં કરે છે. આખી દુનિયાને નીક નામના વ્યક્તિને આખી દુનિયા ઓળખે છે. અને પ્રચાર જેવો તેવો નહીં, આ બેહૂબ પ્રચાર પ્રભુનો કરે છે. અને ખુશ પણ એટલો જ. એના હાથ ને પગ નથી. તમે જોજો, ગૂગલ પર સર્ચ કરજો નીક. આખું પૂરું નામ મને એનું ખબર નથી, પણ નીક એટલી મને ખબર છે. આખી દુનિયા એને અત્યારે સાંભળે છે. આ હાથ પગ વગરનો નીક જો આટલું બધું પ્રભુ માટે કરી શકતો હોય, તો પ્રભુએ તો આપણને આ બંને આપ્યા છે. પગ પણ આપ્યા છે. તંદુરસ્તી તો જોરદાર પ્રભુએ આપેલી છે. આપણે કંઈક ન કરવું જોઈએ પ્રભુ માટે. હું એવું કહું છું કે 100% નહીં, 1,00,000% કરવું જ જોઈએ, ને કરવું જ જોઈએ. તો શું કરીશું? તો આજથી આપણે નિર્ણય લઈએ કે મારા પ્રભુ, તને દિવસમાં 10 મિનિટ, એક સ્પેશિયલ 10 મિનિટ હું તારી પ્રાર્થનામાં ગાડીશ, તારી સાથે એક થઈશ, તારા વચનનું હું ગ્રહણ કરીશ, તારા વચનની હું ખાઈશ, તારા લોહીનો પ્યાલો હું પીશ, અને તારા રસ્તામાં, તારા પ્રકાશમાં તું મને ચલાવજે. એક સુંદર પ્રભુની એક ગીત મને યાદ આવે છે. આજે મને ગાવાની ઈચ્છા પણ એટલી જ થાય છે. હું પૂરી ખુશીથી આ ગીત તમારી આગળ રજૂ કરું છું. 2-4 કડી છે, પૂરું ગીત તો નથી આવતું, 2-4 કડી આવડે છે એ ગાઉં છું. અને પછી આ પ્રાર્થનાનું આપણે સમાપન કરીશું. तेरे मार खाने से यीशु मैंने शिफा पाई है, तेरे मार खाने से यीशु मैंने शिफा पाई है, तेरे खून बहा